કોઈ ઘરે સાધુ મહાત્મા આમ ખખડાય, મને કશું ખાવા આપશો? સાધુ સંતને ઘરમાં બેસાડ્યા, જમવા આપ્યું. જમતા હતા ને ત્યારે એક વસ્તુ છે, એમણે જે પેલી આમ કરીને અહીંયા જે ખભે ટીંગાડે એ આમ ખીતી આમ દિવાલે ટીંગાડી લો, સ્વીટ જેવી કંઈક આઈટમ કશી અંદર એમાં પોટલીમાં મૂકેલી હશે. ઉંદર નીચેથી કૂદકો મારીને છેક ત્યાં સુધી પહોંચે. એટલે ઘરવાળા બી જોઈ રહેલા, પેલા સાધુ મહાત્મા જોઈ રહ્યા કે યાર આવડું નાનું ઉંદેડું અહીંથી છે આટલો બધો કૂદકો મારી છે કે આટલે ઊંચે થાય. સાધુ મહાત્મા ત્યાં રાત રોકાઈ ગયા. વહેલી સવારે એમનામ નીકળતા હતા. ઘર ધણી જે બી હતા એ જાગ્યા કે સાધુ મહાત્મા આજે અમને કીધું સેવાનો મોકો નહીં આપો કે? ના સાધુ તો ચલતા ભલા કે મારે તમને કશું આપવાનું હોય ને કાલ રાત્રે કે જે જગ્યાએ ઉંદેડું કૂદાકૂદ કરતું હતું ને તો નીચે ખોદજો કે સારું. પેલા ભાઈ તો હવાર મંડી પડ્યો તો ખોદવા. સોનાના સિક્કા ભરેલો ઘડો નીકળ્યો આખો મોટો. સાધુ મહાત્માને મળવા ગયો. કેમ નહીં ખબર પડી કે મોટો સોનાનો ઘડો દાટેલો છે? સાધુ મહાત્મા કે તો મને ખબર પડી ગઈ કે તમે મને કહો તો ભાઈ પૈસા વગર મોણો કૂદે નહીં કે. मेरे पास बहुत पैसा है.